નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પથદર્શક યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વનું સ્વાગત છે. મિત્રો, રેવન્યુ તલાટીનું મેરિટ જે છે પ્રાથમિક કસોટીનું એ કેટલું રહી શકે છે એ બાબતે આપણે ચર્ચા કરવાના છીએ. અને આ જે મેરિટ છે એ કેટલા લોકોએ પરીક્ષા આપી છે, કેટલા લોકો જે છે એ મુખ્ય પરીક્ષા માટે ક્વોલિફાઈંગ કરશે, એ તમામ બાબતો આપણે ધ્યાનમાં રાખી અને આ જે મેરિટ છે એનો અંદાજ આપણે લગાડવાના છીએ. સાથે સાથે એક બાબત એ પણ ક્લિયર કરી લઈએ કે આ એક પ્રિડિક્શન છે જે સાચું પણ હોઈ શકે અને ખોટું પણ હોઈ શકે, એટલે કે સાચું થઈ પણ શકે અને ખોટું પણ સાબિત થઈ શકે, એટલે એક અંદાજ છે. ઓકે, જો તમે રેવન્યુ તલાટીની મુખ્ય પરીક્ષાની પ્રિપેરેશન કરવા માંગો છો તો એનું ગ્રુપ રેવન્યુ તલાટી સ્પેશિયલ એક ગ્રુપ આપણું છે કે જેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. તો એ ગ્રુપની અંદર જોઈન થઈ જાજો અને આપણી યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે મુખ્ય પરીક્ષા માટે કંઈક ને કંઈક આપણે આ ચેનલ ઉપર આયોજન વિચારી રહ્યા છીએ. જોઈએ તો સૌથી પહેલા જો જગ્યા કેટલી હતી તો કે સાહેબ રેવન્યુ તલાટીની જે પરીક્ષા હતી, જે ભરતી છે એની અંદર 2389 જગ્યાઓ છે. કેટલી છે? 2389 જગ્યાઓ છે. કેટલા લોકો તો કે સાહેબ જગ્યાના 5 ગણા ઉમેદવારો છે એને બીજા તબક્કાની મુખ્ય પરીક્ષા માટે લાયક ગણવામાં આવશે. આ જે નોટિફિકેશન હતું રેવન્યુ તલાટીનું એની અંદર જ આપેલી છે, બરાબર, આ માહિતી. એટલે 2389 ગુણ્યા 5 એટલે કે 2389 જગ્યા જે છે એના 5 ગણા એટલે કે 11,945 જે લોકો છે આ લોકોને મુખ્ય પરીક્ષા જે છે એ આપવા મળશે. મુખ્ય પરીક્ષા માટે એમને જે છે લાયક ઠેરવવામાં આવશે. જોઈએ કેટલા લોકોએ પરીક્ષા આપી તો કે સાહેબ 2.95 એટલે કે 2,95,000 લોકો જે છે એમને મુખ્ય પરીક્ષા પ્રાથમિક કસોટી જે છે એ આપી હતી. કેટલા સેન્ટર? 1384 સેન્ટરો ઉપર 2,95,000 ઉમેદવારો જે છે એમને પરીક્ષા આપી હતી એવું ગુજરાત સમાચાર જે છે ન્યૂઝપેપર એની અંદર આ માહિતી આવી હતી. તો 2,95,000 માંથી 11,945 લોકો જે છે એમને મુખ્ય પરીક્ષા માટે બોલાવવામાં આવનાર છે. તો મેરિટ શું રહી શકે છે? તો આપણે એક અંદાજ લગાડ્યો છે કે ભાઈ જનરલ બોયઝ જે છે, જનરલ મેલ કેન્ડિડેટ છે એ 120 થી 125 વર્ષે માર્ક્સ થતા હોય તો એ મુખ્ય પરીક્ષાની પ્રિપેરેશન સ્ટાર્ટ કરી દેવી જોઈએ. ઈડબ્લ્યુએસ ઓબીસી, બરાબર, ઓબીએસ ની ઓબીસી એસસી જે મેલ ઉમેદવારો છે એમને જો 115 થી 118 ની વચ્ચે માર્ક્સ થતા હોય તો એમને જે છે એ મુખ્ય પરીક્ષાની પ્રિપેરેશન સ્ટાર્ટ કરવી જોઈએ. એસટી જે મેલ ઉમેદવાર છે એમને 85 પ્લસ માર્ક્સ થતા હોય તો મુખ્ય પરીક્ષાની પ્રિપેરેશન સ્ટાર્ટ કરવી જોઈએ. એક્સ સર્વિસમેન અને પીએચ જે કેન્ડિડેટ છે એમને 80 પ્લસ થતા હોય તો મુખ્ય પરીક્ષાની તૈયારી કરવાનું શરૂ કરી દેવું જોઈએ. જનરલ જે ગર્લ્સ છે એમને 115 પ્લસ થતા હોય તો એમને મુખ્ય પરીક્ષાની પ્રિપેરેશન સ્ટાર્ટ કરવી જોઈએ. ઈડબ્લ્યુએસ ઓબીસી એટલે કે એસીબીસી એસસી અને જે આ ઈડબ્લ્યુએસ ઓબીસી એસસી જે ગર્લ્સ કેન્ડિડેટ છે એમને 104 થી 108 વચ્ચે માર્ક્સ થતા હોય તો એમને મુખ્ય પરીક્ષાની પ્રિપેરેશન સ્ટાર્ટ કરવી જોઈએ. એસટી કેટેગરીની જે મહિલા ઉમેદવારો છે એમને 80 પ્લસ થતા હોય તો એમને મુખ્ય પરીક્ષાની પ્રિપેરેશન કરવી જોઈએ, એને સ્ટાર્ટ કરવી જોઈએ. તો મિત્રો આ એક પ્રિડિક્શન હતું જે સાચું પણ પડી શકે છે અને ખોટું પણ પડી શકે છે. માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રોને અવશ્ય શેર કરજો અને તમારે કેટલા માર્ક્સ આવ્યા છે એ તમે કોમેન્ટ બોક્સની અંદર અવશ્ય જણાવજો. આવી જ અવનવી માહિતી માટે જોડાયેલા રહો આપણી યુટ્યુબ ચેનલ પથદર્શક સાથે. જય હિન્દ એન્ડ જય ભારત.